મિત્ર કેમ છો મજામાં? તો વાડીમાં વાવી છે રીંગણી. અત્યારે રીંગણાનો ઓરો થાય, રીંગણાનું શાક થાય. શિયાળામાં શાક ખાય એટલે તંદુરસ્ત રહે શરીર પણ. જોઈ શકો છો રીંગણી જુઓ. હજી તો ધોરા ફૂલ આવ્યા છે જુઓ. રીંગણામાં ફાલ આવ્યો ખાલી. રીંગણા આવશે એટલે મોટા મોટા રીંગણા આવશે, મસ્તીનું શાક થાય એવા. આવા રીંગણા ઉગ્યા જુઓ છે ને, નાના નાના એકદમ. આખા રીંગણા શાક થાય એવું, આખા રીંગણાનું ભરીને. આ રીંગણાનું શાક ખાવ એટલે તમારું દિલ ખુશ થઈ જાય. હા, તમારું દિલમાં દીવા થવા માંડે, ઝગમગવા માંડે જુઓ. એવું શાક બને આનું. ખાવું છે, ખાવું હોય તો કહીજો, રીંગણા મોકલાવીશ. આખી વાડીમાં રીંગણા જ વાવ્યા છે, બીજું કાંઈ નથી વાવ્યું. હા જોઈ શકો છો. નજર જ્યાં બને ત્યાં લગે રીંગણા 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 જ. શિયાળામાં રીંગણા ખાવ ને તો શરીર ઠંડુ પડી ગયું હોય ને તો શરીર ગરમ ને ગરમ રહે. હા, ખોરાક સારો લેવાનો. હા, ખોરાક સારો આવશે ને, હશે ને તો જ જિંદગી જીવાશે મોજથી, તંદુરસ્તી. હા, એટલા માટે સારો ખોરાક ખાવ અને તંદુરસ્ત રહો, જીવન સુખમય રહો, જીવન સારું જીવો. 2-5 લોકો તમને યાદ કરવા જોઈએ કે ના ના આ ભાઈ સારા છે હો, સારી જિંદગી જીવે છે, સારો ખાય છે, પોશાક સારો ખોરાક લે છે. ઓલું તમે ન ખાવાનું ખાઈ જાઓ તો પછી તમારે ભોગવવાનું જ છે. ઝાડા થઈ ગયા, તાવ આવી ગયો એટલે કાંઈક ને કાંઈક રોગ ક્યાં રાખે, માથું દુખે. તો એટલા માટે ભગવાને તમને આપ્યું છે ખાવાનું, તો સારું ખાવ ને. ખોટું શું લેવાના ખાવ છો? ખોટું મારું ખોટું હોય તો કમેન્ટ કરજો, ચેનલને સપોર્ટ કરજો મિત્રો. તમને એક વાડીનું ખેતર બતાવું, જોઈ શકો છો. જે ખેતર છે મારા મમ્મીના ભાગની જમીન છે, જોઈ શકો છો. જુઓ કેટલી છે જમીન, જુઓ. ઘણી બધી છે એમ તો, પણ અત્યારે ડૂબી ગઈ છે વરસાદના લીધે. ડેમ આખું મેદાન ભરાઈ ગયું છે એટલે. જોઈને તમે આમાં જોઈ શકો છો ખેડૂતે શું વાવ્યું છે એ નથી ખબર, પણ જે ખેડૂત જેવું વાવે એવું જ ઉગી નીકળે છે. જુઓ, ઉગશે પછી તમ તાર બતાડીશ વિડીયો હું શું ઉગ્યું એ. તો ચેનલને સપોર્ટ કરો. હેલો મિત્ર, કેમ છો મજામાં? તો હું આવી ગયો છું વાડીએ એટલે ડાકોલા. જોઈ શકો છો આખું તળાવ ભરેલું છે. જુઓ, માછલા બાછલા ખાવા હોય તો આવી જઈજો, પાલટી કરવી તો આવી જઈજો અહીંયા, પછી કહેતા નહીં રહી ગયા એમ. જુઓ આખું મેદાન ભરેલું છે, આખી વાડી ભરેલી છે, બધું ડૂબી ગયેલું છે. 4 મહિના જ ખાલી ખુલ્લું રહે, બાકી આખી વાડીમાં પાણી 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 છે. ડેમ ભરેલું છે. જો અહીંયા આ માછલા મારવાનું ઓળિયું, ખારવા આવે ઓળિયાથી માછલા મારે છે. જુઓ, આમાં ઘઉં વાવી દીધેલા છે. ઘઉં એક જ ઉગ્યા અત્યારે, ડેમ ભરેલું હોય ને એટલે. જુઓ, ઘઉં વાવ્યા છે, હજી નીકળ્યા નથી બહાર. આખું ડેમ ભરેલું છે, જોઈ શકો છો. જુઓ, જ્યાં નજર પડે ને ત્યાં આખું ડેમ ભરેલું છે, ચલ. હા, ઉનાળામાં જ ખુલ્લું હોય 4 મહિના, બાકી બુડમાં આવી જાય છે. હા, તો મિત્રો આગળ વિડીયો જોવો હોય તો ચેનલને સપોર્ટ કરતા રહો.